નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બોરના નમૂનાની મર્યાદા કઈ કઈ હતી એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે આગળ ભણવાના છીએ કે બોરનો જે નમૂનો હતો એનાથી પછી ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ આપણે એવી શોધ હતી કે જેના લીધે બોરનો નમૂનો એ ખોટો ઠર્યો અને આપણને ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ જવા માટે પ્રેર્યા હતા. એટલે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ દોરી જતો વિકાસ. આપણે બોરનો નમૂનો ભણ્યો એના પહેલાં પણ આપણે એવા 2 પોઈન્ટ ભણ્યા હતા કે જેના લીધે બોરનો જે નમૂનો હતો એના તરફ આપણે રુથરફોર્ડના નમૂનાથી બોરના નમૂના તરફ આપણે જઈ શક્યા હતા. એમાં એક હતું કે જે તરંગ છે એનો કણ સ્વભાવ, ઓકે, એટલે કે ડ્યુઅલ નેચર ઓફ વેવ, એટલે કે તરંગનો દ્વૈત સ્વભાવ. ઓકે, અને બીજું જે હતું એ હતું પરમાણુનો પરમાણવીય વર્ણપટ. તો આ 2 વસ્તુઓ હતી, એના લીધે આપણે શું કર્યું કે બોરના નમૂના તરફ જઈ શક્યા હતા. તો એ જ રીતે અહીંયા પણ 1-2 એવી વસ્તુઓ છે કે જેના લીધે બોરનો નમૂનાથી ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ જઈએ આપણે. તો એમાં પહેલી વસ્તુ છે એ છે કણનો અથવા તો દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. અને બીજું જે છે એ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો પહેલાં આપણે 2 વસ્તુઓ ભણવાની છે, એના પછી આપણે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ જવાના છીએ. તો દ્રવ્યનો દ્વૈત સ્વભાવ આપણને શું કહેવા માગે છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો દ્રવ્યનો દ્વૈત સ્વભાવ તો વિકિરણનો દ્વૈત સ્વભાવ એના વિશે આપણે ભણ્યા હતા. તો એ વખતે આપણને ખબર હતી કે ભાઈ ફોટોન, એ વખતે આપણે શીખ્યા કે ભાઈ ફોટોન છે એ શું ધરાવે? વેગમાન અને તરંગ લંબાઈ બંને ધરાવે. બરાબર, વેગમાન પ્લસ તરંગ લંબાઈ ધરાવે. બરાબર, વેગમાન પ્લસ તરંગ લંબાઈ બંને ધરાવે. હવે જો વેગમાન એટલે દ્રવ્યનો ગુણધર્મ આવી ગયો અને તરંગ લંબાઈ એટલે શેનો? તરંગનો ગુણધર્મ આવી ગયો. તો આ બંને ધરાવતા હતા અને એના લીધે આપણને ખબર પડી કે ભાઈ વિકિરણ છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. તો અહીંયા સુધી એક નાનું અઝમ્પશન દ બ્રોગલી નામના વૈજ્ઞાનિક હતા, એમણે કર્યું કે ભાઈ આપણે જો કોઈ તરંગ હતી, પહેલાં આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ હતી એટલે કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણો હતા એને આપણે શું દોર્યું કે નાના નાના કણ સ્વરૂપે ધાર્યા, જેને આપણે શું કીધું? ક્વોન્ટમ કીધું કે ફોટોન કીધું. ઓકે, પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત અંદર આપણે એને ક્વોન્ટા અથવા ક્વોન્ટમથી સંબોધિત કર્યા હતા, એના પછી ફોટોન શબ્દ આવ્યો. ઓકે, તો જો વિકિરણ છે એના એ નાના નાના કણનું બનેલું હોય, અથવા તો આપણે એમ કહી શકીએ કે વિકિરણ એ તરંગ સ્વભાવ ધરાવે છે અને નાના નાના કણ જેમ એ દ્રવ્ય પણ ધરાવે છે, એટલે કે દ્રવ્ય સ્વભાવ પણ ધરાવે છે. તો શું એવું ના થઈ શકે કે કોઈ કણ હોય નાનો નાનો એ તરંગ સ્વભાવ પણ ધરાવી શકે? તો આ જ જે એઝમ્પશન હતી એના ઉપર આ જે દ બ્રોગલી નામના વૈજ્ઞાનિક હતા એમણે એક સૂત્ર પણ આપ્યું હતું. એને સૂત્ર જે આપ્યું હતું એ તરંગ લંબાઈ માટેનું હતું, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. p એટલે વેગમાન, તો h/mv. તો એમણે આ સૂત્ર આપ્યું હતું કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv, h/p અથવા તો h/mv. આ 2 સૂત્રો એમણે આપ્યા હતા. ઓકે, અને એમણે કીધું હતું કે કોઈ કણ હશે એ પણ શું હશે? તરંગ સ્વભાવ ધરાવે છે. ઓકે, પાછળથી એટલે એમણે ઇલેક્ટ્રોન માટે સ્પેસિફિક વાત કરી હતી કે ભાઈ ઇલેક્ટ્રોન પણ નાનો કણ છે. આપણે કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય અને એને આપણે શું ધાર્યું હતું કે નાના નાના ફોટોન સ્વરૂપે રહેલો હોય છે. તો ઇલેક્ટ્રોન પણ નાનો કણ છે, તો એ શું તરંગ સ્વભાવ ના ધરાવી શકે? જે રીતે ફોટોન છે એ વેગમાન અને તરંગ લંબાઈ 2 ધરાવે છે અને પોતે નાનો કણ છે છતાં વેગમાન અને તરંગ લંબાઈ 2 ધરાવે છે, તો ઇલેક્ટ્રોન પણ નાનો કણ છે, તો એ પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવવો જોઈએ.
ઓકે, તો આ રીતે એમણે વાત કરી હતી. તો પાછળથી જે ઇલેક્ટ્રોન હતો એણે શું કર્યું, વિવર્તન દર્શાવ્યું. ઓકે, જે તરંગની પ્રકૃતિ છે, વિવર્તન અને વ્યતિકરણ આપણે તરંગની પ્રકૃતિઓ ભણ્યા હતા આગળ, તો વિવર્તન દર્શાવ્યું અને એના લીધે ખબર પડી કે ઇલેક્ટ્રોન પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. અને એ જ તરંગ પ્રકૃતિ ઉપર આધારિત, ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ ઉપર આધારિત આપણે જે વૈજ્ઞાનિકો છે એમણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું નિર્માણ કર્યું. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું નિર્માણ કર્યું. ઓકે, જે 150 લાખ ગણું આવર્ધન દર્શાવે છે. ઓકે, આ MCQમાં પૂછાઈ શકે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ કેટલા ગણું આવર્ધન દર્શાવે છે. આવર્ધન એટલે મેગ્નિફિકેશન, કે કેટલા ઘણું મોટું જોઈ શકીએ. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા આપણે કોઈ પણ જે દ્રવ્ય છે એને 150 લાખ ઘણું મોટું જોઈ શકીએ. ઓકે, તો એ જે કોઈ પણ માઇક્રોસ્કોપ હોય, એવું નહીં કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, કોઈ પણ માઇક્રોસ્કોપ છે એ જે તે પ્રકાશ અથવા તો ગમે તે જેના ઉપર એ ચાલતું હોય એની તરંગ પ્રકૃતિના લીધે જ એ કામ કરતું હોય. તો અહીંયા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પણ શું થાય, ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિના લીધે કામ કરે છે. તો અહીંયા આપણને બે વસ્તુ જોવા મળી કે આપણે પહેલાં જે જોયા હતા એના અંદર વિકિરણનો દ્વૈત સ્વભાવ જોયો હતો. હવે આપણે શું જોયું, દ્રવ્યનો દ્વૈત સ્વભાવ જોયો છે. ઓકે, પણ તો આપણને એમ થાય કે દ બ્રોગલીએ શું કીધું હતું કે ભાઈ દરેક જે દ્રવ્ય છે એને અનુરૂપ તરંગ લંબાઈ હોય છે. તો આપણને એમ થાય કે આપણી જે રૂટીન નોર્મલ લાઈફમાં આપણે જે વસ્તુઓ જોઈએ છે એની પણ તરંગ લંબાઈ હોય. હા, હોય, એની પણ તરંગ લંબાઈ હોય છે, પણ એટલી નાની હોય કે જેને આપણે નોટિસ કરી શકતા નથી. ઓકે, કેમ કે અહીંયા જો લેમડા ઇઝ ઇક્વલ ટુ h/mv. h તો તમારું શું છે, કોન્સ્ટન્ટ છે. તો આપણે એમ લખી શકીએ કે લેમડા ચલે છે 1/p. ઓકે, તો એનો અર્થ એવો કે વેગમાન જેટલું વધારે હશે એટલી લેમડા કેટલું હશે, ઓછું હશે. ઓકે, તો આપણે જો કોઈ પણ ગતિ કરતા વસ્તુઓ જોઈએ, ધારો કે ગતિ કરતી કોઈ બસ જોઈએ, તો એનું વેગમાન એટલું બધું વધારે હશે કે જેના લીધે એની તરંગ લંબાઈ એકદમ નાની હશે, તો કંઈ આપણને ફેર પડશે નહીં. ઓકે, તો જે સ્થૂળદર્શીય પદાર્થો છે, મેક્રોસ્કોપિક પાર્ટિકલ, જે સ્થૂળદર્શીય પદાર્થ કહેવાય, જેને આપણે નરી આંખે જોઈ શકીએ, તો એ બધા પદાર્થોનું વેગમાન એટલું ઊંચું હશે કે જેના લીધે એની અનુરૂપ જે તરંગ લંબાઈ હશે એનાથી આપણને કોઈ ફેર પડશે નહીં. બરાબર. પણ જે સૂક્ષ્મદર્શીય પદાર્થો છે, જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા અપરમાણવીય કણો જે છે, એનું જે તરંગ લંબાઈ હશે એ તરંગ લંબાઈ, કેમ કે જો h/mv છે તો એનું દળ કેટલું, એકદમ નાનું દળ હશે, એકદમ ઓછું હશે. ધારો કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે, -31 kg છે. 9.1 × 10⁻31 kg છે. ઓકે, એટલે -31 kgમાં એનું દળ છે. એ રીતે પ્રોટોનનું, ન્યુટ્રોનનું પણ એવું જ છે, -27 સમથિંગ. તો આ જે આ જે બધી સૂક્ષ્મદર્શીય પદાર્થો છે એના જે તરંગ લંબાઈ છે એ આપણને ક્યાંક ને ક્યાંક એવી મળે કે જેના લીધે આપણે એને અનુભવી શકીએ, અથવા તો એની વિશે આપણે રિસર્ચ કરી શકીએ, કે એને આપણે અનુભવી શકીએ. ઓકે, તો એને આપણે માપી શકીએ, ઇન શોર્ટ. તો આ છે એ વિકિરણનો દ્વૈત સ્વભાવ છે. ઓકે, ઇલેક્ટ્રોનનું જે તરંગ લંબાઈ છે આપણને નોટિસેબલ મળશે, નેનોમીટરના અંદર મળી જાય, પણ બાકી જે બીજા પદાર્થો છે એની આપણને જે તરંગ લંબાઈ એકદમ ટૂંકી હોવાને લીધે આપણને મળતી નથી. ઓકે, તો એના અનુરૂપ અમુક દાખલા છે એ આપણે જોઈ લઈએ ફટાફટ. તો જો અહીંયા એક દાખલો છે, કોયડો 2.12. હવે એના અંદર શું કીધું છે કે 0.1 kg દળ ધરાવતા દડાનો વેગ 10 મીટર × સેકન્ડ ઇન્વર્સ છે. તેનું તરંગ લંબાઈ ગણો. તો માસ ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 0.1 kg. ઓકે, પછી એનો વેગ જે છે એ છે 10 મીટર × સેકન્ડ ઇન્વર્સ છે. ઓકે, તો એની તરંગ લંબાઈ ગણવાની છે. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ h/mv. h તમારું 6.626 × 10⁻34 ડિવાઇડેડ બાય mv એટલે 0.1 × 10. ઓકે,
તો જો અહીંયા જે એકમો છે એ લેતા ખાસ ધ્યાન રાખવું પડશે કે આનો એકમ શું થાય, જૂલ ઇન્ટુ સેકન્ડ થાય, બરાબર. આનો એકમ શું છે, કેજી છે. આનો એકમ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ છે. ઓકે, તો જૂલની જગ્યાએ શું લખાય, કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2. ઓકે, તો જો આ s-1 ઉપર આવશે તો sની પ્લસ ઘાત, આ +1 એટલે 2 થઈ જશે. ઓકે, 2 ના -2 ગયા. મીટર સ્ક્વેર માંથી 1 મીટર ઉડી ગયું, કેજી અહીંયા ઉડી ગયું. તો તમને જે તરંગ લંબાઈ મળશે શેમાં મળશે, મીટરના અંદર મળશે. ઓકે, કેમ કે જો s-1. ઓકે, ચલો આમના ગણવું હોય તો ચલો s-1 અહીંયાથી જો આ કટ થઈને -1 થઈ ગયું. આ +1 -1 ઉપર જ છે તો ઉડી ગયા. આ એક એમ ઉડી ગયો, કેજી ઉડી ગયો, તમારે વધ્યું શું, મીટર વધ્યું. તો આનો જે જવાબ છે એ જવાબ તમારો આવશે આ. જો આ 10 ને 0.1 એટલે એક જ થઈ જાય તો તમારું 6.626 ગુણ્યા 10 - 34 મીટર. હવે અહીંયા તરંગ લંબાઈ તમે જુઓ, આ તરંગ લંબાઈ શું હોય, 10 - 34 મીટર આવે. ઓકે, તમે આની જે વિદ્યુત ચુંબકીય વિકિરણો જોશો, ઓકે, તો એના અંદર જે આપણો વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે વર્ણપટ આપેલો છે એના અંદરની જે તરંગ લંબાઈઓ છે એ હું તમને કહી દઉં ક્યાંથી ક્યાં સુધી છે. તો 10⁸ મીટરથી લઈ અને 10 - 18 મીટરે તો ગામા રેઝ આવી જાય છે. ઓકે, પણ આ તો કેટલી છે, 10 - 34 મીટર છે. તો કેવી હશે, અનનોટિસેબલ હશે, આપણને જલ્દી જોવા મળશે નહીં આવી ફ્રીક્વન્સીવાળી, આવી તરંગ લંબાઈવાળી જે તરંગ લંબાઈઓ છે, આવી તરંગ લંબાઈવાળા વિકિરણ છે એને આપણે માપી શકતા નથી. એટલે જો અહીંયા તો ખાલી દળ કેટલું છે, 0.1 kg જ છે, એટલે 100 ગ્રામનો જ બોલ છે. અને એની તરંગ લંબાઈ જો આટલી નાની થતી હોય તો તમે વિચાર કરો કે બીજી કોઈ વસ્તુ છે કે જેનું દળ 10 કિલો, 20 કિલો, 50 કિલો, 100 કિલો, 1000 કિલો હોય. ધારો કે બસ છે તો આપણે એનું દળ જે છે એ 2000 કિલો ગણીએ તો 2000 કિલો તો એ તો કેટલી બધી નાની આવે, તો આપણને એનાથી કંઈ ફેર પડે નહીં. ઓકે, આને આગળનું જોઈ લઈએ 2.13. હવે એના અંદર શું કીધું, ઇલેક્ટ્રોનનું દળ આપણને આપેલું છે કે m = 9.1 × 10⁻31 kg. ઓકે, ગતિજ ઉર્જા આપણને આપેલી છે, કાઇનેટિક એનર્જી 3.0 × 10 - 25 જૂલ. તો તરંગ લંબાઈ ગણો. ઓકે, તો પહેલાં આપણને તરંગ લંબાઈ = h/mv થાય. તમારે અહીંયા તો શું આપેલું, ગતિ ઉર્જા આપેલી છે. તો પહેલાં તમારે વેગ શોધવો પડે. તો ગતિ ઉર્જા એટલે ½ mv², 3.0 × 10 - 25. ઓકે, તો v² = 3.0 × 10 - 25 ગુણ્યા 2/m. m એટલે 9.1 × 10 - 31. ઓકે, તો v = શું થાય, અંડરરૂટમાં આ બધું થાય 3.0 ગુણ્યા, ચલો આ હું પહેલાં સોલ્વ કરી દઉં આને, એટલે 3 દુ 6 ભાગ્યા 9.1 એટલે આ થશે 0.6593. ઓકે, આ -25 + 31 એટલે 31 - 25 જે છે એ 6 થાય ગુણ્યા 10⁶. ઓકે, તો v = અંડરરૂટમાં આ બધું આવશે તો 0.6593 અને એનો અંડરરૂટ કાઢો તો 0.8119 એટલે 0.812 × 10⁻³ ઓકે, એટલે એનો અર્થ એવો કે 812 v = 812 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થાય. ઓકે, તો આ તમારું શું આવ્યું, આ તમારો વેગ આવ્યો હજી તો. ઓકે, હજી તમારે તરંગ લંબાઈ શોધવાની છે. હવે λ = h એટલે 6.626 × 10 - 34. આ કેટલું છે, 9.1 × 10 - 31 ગુણ્યા v એટલે 812. બરાબર. હવે જો અહીંયા એકમો ચેક કરી લેવાના.
માસનો જે એકમ છે એટલે કે દળનો એકમ કેજીમાં હોવો જોઈએ, વેગનો એકમ છે એ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સમાં હોવો જોઈએ. ઓકે, હવે આ જે છે એ કેટલું થાય તો 6.626 ભાગ્યા 9.1 ભાગ્યા 812 એટલે 0.000896 0.000896 છે એટલે 897 કરી દો. હવે આ -34 અને આ -31 ઉપર જાય તો +31, તો -34 + 31 એટલે 10⁻³ થાય. હવે જો આ જમણી બાજુ લાવશો તો -4, 5, 6, 7, 8 ને 9 એટલે એનો અર્થ એવો કે 897 × 10⁻⁹ મીટર એટલે 897 નેનોમીટર. ઓકે, તો આ લેમડા તમારી મળી ગઈ. ઓકે, હવે જો નેનોમીટર તમારું જે દ્રશ્યમાન વર્ણપટ છે ને એ 750 નેનોમીટરથી લઈ એટલે 450 નેનોમીટરથી લઈ અને 750 નેનોમીટર સુધી છે, બરાબર. એ પણ નેનોમીટરમાં જ છે. તો અહીંયા નેનોમીટરમાં તરંગ લંબાઈ આવી એટલે શું થાય, એ જ એટલે મતલબ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની જ તરંગ લંબાઈ છે, એટલે એ વર્ણપટના વચ્ચેની જ તરંગ લંબાઈ છે. તો અહીંયા ઇલેક્ટ્રોનના કેસમાં આપણને એવી તરંગ લંબાઈ મળે કે જેને આપણે અનુભવી શકીએ અથવા તો જેનું આપણે માપન કરી શકીએ છીએ. ઓકે, હવે તો આગળ વધીએ આપણે. તો અહીંયા શું છે કે 2.14 નંબરનો દાખલો છે કે ફોટોનનું દળ ગણવાનું છે આપણે. લેમડા ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે તમને 3.6 એંગસ્ટ્રોમ. પહેલાં તો આપણે એને મીટરમાં ફેરવીએ તો 3.6 × 10⁻10 મીટર. લેમડા ઇઝ ઇક્વલ ટુ H/mv. ઓકે, હવે જો લેમડા તમને આપ્યું છે, દળ શોધવાનું છે, તો માસ ઇઝ ઇક્વલ ટુ H/λv. એચની કિંમત ખબર છે, લેમડાની ખબર છે, વી એટલે વેગ. તો ફોટોન છે ને પ્રકાશનો વેગ આપણને ખબર છે 3.0 × 10⁸. ઓકે, તો 0.613 અને આ -8 અરે -10 + 8 એટલે -2 ઉપર જાય તો +2. ઓકે, +2 -34 એટલે -32. તો એનો અર્થ એવો કે 6.13 × 10⁻31. ઓકે, એકમ શેનો આવશે, કેજી આવશે. અહીંયા જે છે એ આપણને આપેલું છે 6.315 × 10⁻29 જે ખોટો છે. ઓકે, -31 જ આવશે કેમ કે -10 + 8 એટલે -2 ઉપર જશે તો શું આવશે +2. તો -34 + 2 એટલે તમારું શું થાય -32. આપણે એક જ સ્ટેપ આ બાજુ લાવ્યા. ઓકે, તો તમે ઉપરથી ઘટાડવી પડે એટલે -33 આવશે. ઓકે, -33 આવશે. તો આ તમારો જવાબ છે. તો આપણે અહીંયા એક પોઈન્ટ પૂરો થઈ જાય કે ભાઈ દ્રવ્યની જે દ્વૈત વર્તણૂક છે એ કઈ રીતે કામમાં આવે, તો એના વિશે આપણે ચર્ચા કરી. હવે આગળ આપણે જોઈએ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપણને શું કહે છે, તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એમ કહે છે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન અથવા વેગ એક સાથે વેગમાન અને વેગનું એક સાથે
ચોકસાઈથી માપન શક્ય નથી. એ આપણને એમ કહે છે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન અથવા તો વેગ એનું ચોકસાઈથી માપન શક્ય નથી. એટલે એનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોનને કાં તો આપણે એનું સ્થાન જોઈ શકીએ, કાં તો એનું આપણે સ્થાન માપી શકીએ કે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે, કાં તો આપણે એનો વેગ માપી શકીએ. આપણે જો બંને જો સાથે માપવા જઈએ તો એ આપણને અસ્પષ્ટ ફિગર્સ મળે, એટલે કે એનો જે આપણને જવાબ મળે એ આપણને બહુ જ ધૂંધળું સ્પષ્ટ ચિત્ર ના દેખાય. આપણને એમ જ લાગે કે એની કાં તો સ્થાનમાં વધારે અનિશ્ચિતતા રહી જાય, કાં તો એના વેગના અંદર અનિશ્ચિતતા રહી જાય. હવે અનિશ્ચિતતા એટલે શું એ પહેલાં આપણે જાણવું જોઈએ કે જો અનિશ્ચિતતા એટલે આપણે નહીં કહેતા કદાચ 10 કાં તો 20 હશે, તો એ શું થયું, ±10થી અનિશ્ચિતતા થઈ, ±10ની અનિશ્ચિતતા થઈ. આપણે શું કહીએ કે 10-20 હશે તો એનો અર્થ એવો કે એ ±10ની અનિશ્ચિતતા થઈ ગઈ. ઓકે, કાં તો 10 હશે, કાં તો એનાથી વધારે 20 હશે. ઓકે, આપણે એમ કહીએ કે 2 કે 3 હશે, તો 2-3 હોય તો એનો અર્થ એવો ±1ની અનિશ્ચિતતા થઈ અહીંયા. ઓકે, તો જેટલું તમે ચોકસાઈથી માપન કરો, હવે તમે આમ કહીએ આપણે જ્યારે સાર્થક અંકો ભણ્યા હતા એના અંદર આપણે જોયું હતું કે ભાઈ છેલ્લો જે અંક હોય એના અંદર ±1ની અનિશ્ચિતતા હોય, બરાબર. હવે આપણે એમ કહીએ કે ભાઈ કોઈ પણ વસ્તુ લઈએ કે આપણે લઈએ કે 100, ઓકે, બરાબર, 100 એક્ઝેક્ટ, તો એનો અર્થ એવો કે અહીંયા છેલ્લા અંકમાં ±1ની અનિશ્ચિતતા હશે, કાં તો 101 હોય, કાં તો 99 હોઈ શકે, આપણને ખબર છે. ઓકે, પણ હવે ધારો કે આપણે કોઈ આવી વસ્તુ લેતા હોઈએ કે 1.00000000, ઓકે, આનો અર્થ એવો કે આપણે કેટલા 1 2 3 4 5 6 7 8 9 સાર્થક અંકોના અંદર ફિગર લીધી, તો એનો અર્થ એવો કે આના માપનમાં અનિશ્ચિતતા કેટલી થાય, 0.00000000, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, ઓકે, 1 ±0.00001. તો એનો અર્થ એવો થાય કે આ જે માપન છે એ કેવું છે, ચોક્કસ છે, એક્ઝેક્ટ છે, કે આના અંદર અનિશ્ચિતતા છે એ બહુ જ ઓછા પ્રમાણમાં છે. ઓકે, તો આને આપણે શું કહીએ કે ચોકસાઈથી અહીંયા માપન થયેલું છે, આપણે એવું કહી શકીએ, બરાબર. હવે જ્યારે આપણે કોઈનું સ્થાન નક્કી કરવું હોય, કોઈ પણ જગ્યાએ સ્થાન નક્કી કરવું હોય તો આપણે ચોકસાઈથી માપન કરવું પડે. ઓકે, હવે જો આ જે છે ને આના અંદર જ્યાં આ પરિપ્રેક્ષમાં વાત થઈ રહી છે કે ભાઈ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ, તો એના અંદર જે માપન થવું જોઈએ એ બહુ જ વધારે પડતી ચોકસાઈથી માપન થવું જોઈએ. આપણે ધારો કે કોઈ બસ આવતી હોય તો આપણે ટાઈમ જોઈને કહીએ કે ભાઈ બસ તમારી આથી આ વચ્ચે હશે, કે ભાઈ લણવા અને પિંપળના વચ્ચે હશે, આપણે એવું ધારીએ છીએ, બરાબર. પણ એ શું થઈ ગયું, અનિશ્ચિતતા થઈ બહુ વધારે, 10 કિલોમીટર 5 કિલોમીટર હશે તો 5 કિલોમીટરનું શું થઈ ગયું, અનિશ્ચિતતા થઈ ગઈ તમારી, બરાબર. પણ જ્યારે તમે એક્ઝેક્ટની વાત કરતા હોઈએ, અહીંયા શેની વાત છે, આપણે ભેગું જે હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એનો જે એના પછીનો જે પોઈન્ટ છે હાઇઝનબર્ગની અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્ત્વ, એના ઉપર પણ આવી જઈએ કે બોર્નના નમૂનાના અંદર શું કીધેલું છે કે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ એક નિશ્ચિત વર્તુળાકાર પથમાં ગતિ કરે છે, બરાબર. હવે આ જે નિશ્ચિત વર્તુળાકાર પથ જે એણે કીધો, તો એના અંદર તમારું દરેક સમયે તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન જે છે એ આ સમય આ હશે, એના પછીના સમય આટલે હશે, એના પછીના સમય આટલે હશે, એમ કરતાં અને આ બધા જ્યારે ડોટ તમે ભેગા કરો ત્યારે તમને આ વર્તુળાકાર પરિપથ મળે. તો એનો અર્થ એવો કે દરેકે દરેક સમયે તમને ઇલેક્ટ્રોનનું સ્થાન ખબર હોવી જોઈએ, બરાબર.
બીજું એક તો સ્થાન ખબર હોવી જોઈએ, બીજું કે આ જે સ્થાન છે, ચલો મેં સ્થાન નક્કી કરી લીધું, એના પછી જે ઇલેક્ટ્રોન છે એ કઈ બાજુ જાય છે, આ બાજુ જાય છે, આ બાજુ જાય છે, આ બાજુ જાય છે કે આ બાજુ જાય છે, ઓકે, ઉપર જાય કે નીચે જાય એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો એનો અર્થ એવો કે વેગ પણ આપણને ચોક્કસ ખબર હોવો જોઈએ કે ઇલેક્ટ્રોન આના પછી આ જ દિશામાં જશે. તો આ જે વર્તુળાકાર પરિપથ છે આને જે શું કહેવાય, પ્રક્ષેપ પથ કહેવાય. પ્રક્ષેપ પથ એવો શબ્દ વાપર્યો છે. તો પ્રક્ષેપ પથમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો એના માટે તમને બે વસ્તુ ખૂબ જ ચોકસાઈથી ખબર હોવી જોઈએ, ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ. એક તો ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે એ ખબર હોવી જોઈએ અને એના પછી ક્યાં જશે એ ખબર હોવી જોઈએ. તો આ બંને વસ્તુ જ્યારે ચોકસાઈથી તમને ખબર પડે તો જ તમે એમ કહી શકો કે આ ઇલેક્ટ્રોન આ જ વર્તુળાકાર દિશાના અંદર ગતિ કરે છે. પણ હાઇઝનબર્ગનો જે અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એના પ્રમાણે તો આ વસ્તુ શક્ય નથી. ઓકે, હવે કેમ શક્ય નથી? જો આ વસ્તુ શક્ય ના હોય તો એનો અર્થ એવો કે જે બોરે જે કીધું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથમાં ગતિ કરે છે એ પણ શક્ય નથી. ઓકે, તો હવે આ કેમ શક્ય નથી એના માટેનું આપણે કારણ જોઈએ. તો આ જે સિદ્ધાંત છે એ દ્રવ્ય અને વિકિરણના જે દ્વૈત સ્વભાવ છે એના ઉપરથી આ તારણ એમને કાઢ્યું હતું. અને બીજું કે આના માટે એમને એક સૂત્ર પણ આપ્યું હતું કે જે વેગમાનની અને આની અનિશ્ચિતતા છે કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી એક્સ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ h/4π. એમણે એમ કીધું હતું કે વેગમાન અને સ્થાનની અનિશ્ચિતતા એ h/4π જેટલી અથવા તો એનાથી વધારે હોય છે. h/4π જેટલી અથવા તો એનાથી વધારે હોય છે. બરાબર. તો વેગમાનની જગ્યાએ આપણે અહીંયા ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા આ એમ બી લખી દઉં. અહીંયા એક્સ છે નીચે એટલે આપણે એક્સ પણ લઈ લઈએ. ગ્રેટર ઇક્વલ ટુ h/4π લખાય. એમ તો શું થાય, એના અંદર તો કોઈ અનિશ્ચિતતા હોવાની નથી. ઓકે, એ તો એનું વેગ એનું દળ છે એ તો તમને ચોક્કસ ખબર જ છે. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ આ એમને કૌંસની બહાર લાવું તો ડેલ્ટા વી એક્સ થાય. ઓકે, એમ વી એક્સ એમને હું ક્યાં લઈ જાઉં, આના છેદમાં, તો 4π એમ થાય. ઓકે, તો આ બે સૂત્રો જે છે એ તમને મળે અહીંયા. બરાબર. હવે અહીંયા તમે એક વસ્તુ જુઓ કે આ એમ છે એ ક્યાં છે, છેદમાં છે. તો એનો અર્થ એવો કે દળ જેટલું ઓછું હશે, દળ જેટલું ઓછું હશે એટલી આ અનિશ્ચિતતા કેવી હશે, વધારે હશે. ઓકે, અને દળ જેટલું વધારે હશે એટલી આ અનિશ્ચિતતા કેવી હશે, ઓછી હશે. ઓકે, તો આપણે ઇલેક્ટ્રોન માટે વાત કરીએ છીએ તો ઇલેક્ટ્રોનનું દળ તો -31 જેટલું છે. આપણે બીજું બધું ભૂલી જઈએ, ખાલી આ h/4π જવા દઈએ, સાઈડમાં રાખીએ. તો ઇલેક્ટ્રોનનું દળ જ પોતે જ 10⁻31 જેટલું છે. ઓકે, h છે એ 10⁻34 આવે છે. ઓકે, તો -3 જેટલું તો તમને સીધું જ મળી જાય. -3 જેટલી અનિશ્ચિતતા તો આપણને ડાયરેક્ટ અહીંયા મળે જ છે. બરાબર. તો અને પાછું 4π ભાગશો એટલે એનથી વધારે મળશે. તો એનો અર્થ એવો કે અહીંયા બહુ જ વધારે પડતી અનિશ્ચિતતા આપણને જોવા મળે. ઓકે, આ વસ્તુ કેવી છે કે ધારે કે આપણે હવે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું એ બહુ જ ડિફિકલ્ટ વાત છે. કેમ કે એક તો ઇલેક્ટ્રોન શું છે, બિંદુભાર છે. બિંદુભાર એટલે શું છે, એને શું ગણવામાં આવ્યું છે, બિંદુભાર ગણવામાં આવે છે ઇલેક્ટ્રોનને. બિંદુભાર એટલે કે એ શું હોય, પરિમાણ રહિત હોય. ઓકે, પરિમાણ રહિત હોય એટલે કે એની લંબાઈ ઊંચાઈ પહોળાઈ હોય નહીં. ઓકે, એના ડાયમેન્શન્સ ના હોય, એની પરિમાણ હોતું નથી. ઓકે, તો હવે ધારે કે અહીંયા ચોપડીનું ઉદાહરણ આપ્યું છે કે કોઈ કાગળની જાડાઈ માપવી હોય. હવે ધારે કે હું અહીંયા લીટી કરી, બરાબર, આ લીટી કરી, મારે આ લીટીની જાડાઈ માપવી છે. બરાબર. તો એની જાડાઈ માપવા માટે આપણે જે મેઝર ટેપ અહીંયા લઈએ છીએ તો એના અંદર તમે જોયું હશે કે અહીંયા ધારે કે 1 સેન્ટીમીટર છે, તો પછી અહીંયાથી 1 2 3 4 ને અહીંયા 5 મોટો સેજ આવે. ઓકે, પછી 6 7 8 9 અને 10. ઓકે, પછી 1 2 3 4 ને 5 6 7 8 9 10. ઓકે, આ રીતે તમને કંઈક મેઝર ટેપ જોવા મળે. બરાબર. તો અહીંયા આની જાડાઈ માપવી હશે મારે, તો ધારે કે મારે જોડે આટલી જાડાઈ છે, બરાબર, તો મપાઈ જાય આનાથી. ઓકે, આપણે સીધું અહીંયા ગોઠવીએ આ રહ્યો તો આપણને મપાઈ જશે. કેમ કે આ જે જાડાઈ છે
એના કરતાં આ જે કાપાની જાડાઈ છે, આ કાપા વચ્ચેની ગેપ છે એ કેવી છે? ઓછી છે. એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ અહીંયા હું દોરું, બરાબર, તો એનો અર્થ એવું કે આ 0.6 સમથિંગ છે. ઓકે, આ 0.6 સમથિંગ આપણને જોવા મળે. અહીંયા 0 હોય અને અહીંયા 1 હોય તો આ 0.6 જોવા મળે. પણ આની જે જાડાઈ છે એ હવે હું આટલું કોઈ પતળી વસ્તુ દોરું અહીંયા, બરાબર, તો આ તો આના અને આના વચ્ચે છે. આ 0.1 અને 0ના વચ્ચે અહીંયા જોવા મળે. તો આનુંથી ચોકસાઈથી માપન કરી શકશું? ના, નહીં કરી શકીએ. કેમ કે આના અંદર ખાલી આપણને એટલી જ ખબર પડી કે 0.1 અને 0ની વચ્ચે આની કંઈક જાડાઈ છે, પણ કેટલી છે એ આપણને ખબર ના પડે. તો એનો અર્થ એવો થાય કે જેનું માપન કરવાનું છે એના કરતાં પતળા, એટલે એના કરતાં ઓછા ગેપવાળી આપણને માપપટ્ટી જોઈએ. તો અહીંયા આપણે કોનું માપન કરવાનું છે? ઇલેક્ટ્રોનનું માપન કરવાનું છે. ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે એનું માપન કરવાનું છે, બરાબર. એ કેન્દ્રથી કેટલા અંતરે છે, ઓકે, એટલું માપન કરવાનું છે. અથવા તો એ પ્રક્ષેપ પથ જે છે, અથવા તો આ કોઈ પથ હોય, બરાબર, અહીંયા 0 હોય ને અહીંયા ગમે ત્યાં હોય, અથવા તો 3 ડાયમેન્શનમાં આપણે એમ કહી શકીએ કે એક્સ વાય ઝેડ, બરાબર. જો ત્રિપરિમાણના અંદર કોઈ પણ વસ્તુ કઈ જગ્યાએ છે એ આપણે કઈ રીતે માપીએ છીએ? આપણે બિંદુઓનો સમૂહ લઈએ છીએ, ખબર, એક્સ વાય ઝેડ. આપણે એ રીતે લઈએ તો આપણને ખબર પડે કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે, બરાબર. એ આપણા એક્સ વાય ઝેડ જે અક્ષ છે એના સાપેક્ષમાં આપણે જોઈએ છીએ. તો ઇલેક્ટ્રોન જો આ જગ્યાએ હોય તો એનો અર્થ એવો કે એને માપન માટે આપણે એના કરતાં નાના, એટલે કે એનું જે પરિમાણ છે ઇલેક્ટ્રોનનું એના કરતાં નાના જે કાપા છે એનો ઉપયોગ કરવો પડે. પણ એ કાપા શક્ય છે કેમ કે ઇલેક્ટ્રોન પોતે જ પરિમાણ રહિત છે. તો પરિમાણ રહિત કાપા આપણે લાવવા શક્ય નથી. બીજી વસ્તુ કે આપણે એને જોઈએ, ઓકે, આપણે કોઈ પણ વસ્તુને અંધારામાં જોવી હોય તો આપણે શું કરીએ? એના ઉપર ટોર્ચ મારીએ અને લાઇટ થાય એટલે એ પદાર્થ આપણને દેખાય. એ પદાર્થ આપણને કેમ દેખાય? આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ કે એ પદાર્થ શું કરે? એ જે પ્રકાશ તમે ફેંક્યો છે એના અંદરથી થોડીક જે તરંગ લંબાઈ છે એનું શું કરે? પરાવર્તન કરે, જેના લીધે આપણને એ દેખાય છે. ઓકે, તો અહીંયા ઇલેક્ટ્રોનને જોવા માટે તમારે શું કરવું પડે કે કોઈક જે તરંગ લંબાઈ છે એ ત્યાંથી ફેંકવી પડે ને જેના લીધે શું થાય? પ્રકાશિત થાય, બરાબર. એ પ્રકાશિત થાય, પણ એના અંદર જે તરંગ લંબાઈ તમારે ઉપયોગ કરવી પડે એ કેવી કરવી પડે? ઇલેક્ટ્રોનના પરિમાણ કરતાં નાના પરિમાણવાળી તરંગ લંબાઈ ઉપયોગ કરવી પડે, બરાબર. પહેલાં તો એ પરિમાણવાળી તરંગ લંબાઈ મળે, ઓકે, મળે તો પણ પેલું દ બ્રોગલીનો જે નિયમ છે લેમડા ઇઝ ઇક્વલ ટુ H/P, તો P ઇઝ ઇક્વલ ટુ H/ શું થાય? લેમડા થાય. તો એનો અર્થ એવું કે લેમડા જેટલું નાનું હશે વેગમાન એટલું શું હશે? વધારે હશે. તો આપણે એકદમ નાની તરંગ લંબાઈ લઈએ છીએ કે જ્યાં લેમડાનું મૂલ્ય એકદમ નાનું છે તો એનું વેગમાન બહુ જ વધારે થવાનું છે, એનું વેગમાન બહુ જ વધારે થશે. તો ઇલેક્ટ્રોનનું સ્થાન તો આપણે નક્કી કરી લઈશું એનાથી પ્રજ્વલિત થઈ, પણ એ ફોટોન જે વધારે એટલા બધા વેગમાનવાળો ફોટોન જ્યારે એને અથડાશે પછી ઇલેક્ટ્રોન કઈ દિશામાં જશે એના વિશે આપણે કોઈ નક્કી કરી શકીએ નહીં, બરાબર. કોઈ તમે લખોટી મૂકી હોય ને એને બીજી લખોટી મારો તો આપણને ખબર ના હોય કે એ કઈ બાજુ જશે. ઓકે, તો અહીંયા આપણે તમે શું કર્યું કે સ્થાનનું તો ચોક્કસ માપન કરી લીધું, પણ એનાથી પછી વેગનું માપન, વેગ એટલે ગતિ પ્લસ દિશા બે હોય, તો વેગનું આપણે માપન કરી શકતા નથી. એટલે આપણે સ્થાનનું ચોકસાઈથી માપન કર્યું તો વેગના અંદર કેટલી બહુ મોટી જ અનિશ્ચિતતા આપણને જોવા મળી. તો આપણને એમ કહે છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કે ભાઈ તમે વેગનું માપન કરો ચોકસાઈથી તો તમને સ્થાનના અંદર અનિશ્ચિતતા મળે. તમે જો સ્થાન ગમે તે રીતે કરી અને ચોકસાઈથી માપન કરી શકો તો તમને વેગના અંદર અનિશ્ચિતતા મળે, બરાબર. તો હવે આના પરથી આપણે આવીએ એના ઇમ્પોર્ટન્સ ઉપર. ઓકે, તો હવે આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના મહત્ત્વ વિશે વાત કરીએ. તો હવે જો એના મહત્ત્વના અંદર તો પહેલું મહત્ત્વ એ છે કે આ જે સિદ્ધાંત છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ ઇલેક્ટ્રોન
અને તેના જેવા અપરમાણવીય કણોના પ્રક્ષેપપથનું અસ્તિત્વ નકારી કાઢે છે. કેમ કે જો પ્રક્ષેપપથ એટલે આપણે એમ કહી શકીએ કે એક ફિક્સ પરિપથ કે જેના અંદર આ જે બધા અપરમાણવીય કણો છે એ ગતિ કરતા હોય પોતાની. પણ એના માટે તમારે શું કરવું પડે કે બે વસ્તુઓ તમને ખાસ ધ્યાનમાં હોવી જોઈએ કે એનું સ્થાન, જે તે સમયે એનું સ્થાન કયું છે એ, અને એનું જે છે આપણે સ્થાન નક્કી કરવું એટલે જે ત્રિપરિમાણ છે એક્સ વાય ઝેડ એની સાપેક્ષમાં આપણે સ્થાન નક્કી કરી શકીએ અને એનો વેગ જાણતા હોઈએ તો આપણને શું થાય કે સ્થાન અને વેગ આપણને ખબર હોય તો આપણે જે તે સમયે એ બિંદુ ઉપર કઈ રીતનું બળ લાગી રહ્યું છે એના વિશે આપણે નક્કી કરી શકીએ. અને જો એ નક્કી કરી શકીએ તો આપણે એ બિંદુ એના પછી કઈ જગ્યાએ જશે, મતલબ એ કણ છે એ કઈ જગ્યાએ જશે એના વિશે આપણને ખબર પડી શકે. બરાબર. તો એનો અર્થ એવો કે પ્રક્ષેપપથમાં ગતિ કરે એવું કહેવું હોય તો તમારે બે વસ્તુ ચોકસાઈથી માપન કરેલી હોવી જોઈએ. જે કયું, એક તો સ્થાન છે આ કણોનું અને એક કણોનું શું છે, વેગ છે. ઓકે. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે આ વસ્તુ શક્ય નથી. બરાબર. પણ જો આ ક્યારે ખબર, સૂક્ષ્મદર્શીય પદાર્થો માટે સાર્થક હોય. સૂક્ષ્મદર્શીય પદાર્થો, સૂક્ષ્મદર્શીય પદાર્થો માટે ઓકે છે. બરાબર. પણ સ્થૂળદર્શીય પદાર્થો, સ્થૂળદર્શીય પદાર્થો માટે આ લાગુ તો પડે પણ એટલું બધું સિગ્નિફિકન્ટ ના હોય. ઓકે. કેમ કે જો આપણે આમ કહીએ કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી એક્સ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ h/4πm, તો એમ તમારું શું હશે, અહીંયા વધારે હશે. ઓકે. એટલે આ જે અનિશ્ચિતતા આવવાની એ કેવી આવવાની, ઓછી આવવાની. અનિશ્ચિતતા આ વધારે હશે તો અનિશ્ચિતતા કેવી આવશે, ઓછી આવશે. બરાબર. તો ઓછી અનિશ્ચિતતા હોય તો એનો અર્થ એવો કે અહીંયા આપણે ચોકસાઈથી માપન કરી શકીએ બંને વસ્તુનું. ઓકે. એના માટે આપણને ચોપડીના અંદર એમ આપેલું છે એક કે 1 મિલીગ્રામ દળ ધરાવતી વસ્તુને અનિશ્ચિતતા લાગુ પાડીએ તો. ઓકે. હવે 1 મિલીગ્રામ એટલે 10⁻³ ગ્રામ, તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ h એટલે 6.626 × 10⁻34 4 ઇન્ટુ 3.14 પાઈ એટલે, અને 1 મિલીગ્રામ એટલે 1 × 10⁻³ 1 મિલીગ્રામ છે ને, હા, તો 10⁻³ ગ્રામ છે. ઓકે. આપણે શું કરવું પડે, અહીંયા ઉપર જૂલ છે એટલે કેજીમાં લેવું પડશે, 10⁻6 કેજી. બરાબર. તો આપણે 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા બરાબર એટલે 0.527, ઓકે, ગુણ્યા -34 છે. બરાબર. હવે આ ઉપર જશે એટલે +6, તો -34 + 6 એટલે તમારું થશે -28. ઓકે. તો એનો અર્થ એવો કે આ 10⁻28. હવે એકમ શું આવશે, જો અહીંયા જૂલ એટલે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -2 × સેકન્ડ. ઓકે. એચનો એકમ, અહીંયા પાઈનો તો એકમ હશે નહીં. આનો એકમ જે છે આપણે શું લીધું, અહીંયા કેજીમાં લીધું, તો આ થઈ ગયું. અહીંયાથી એક એસ કટ થઈ જશે તો -1 રહેશે, તો મીટર સ્ક્વેર એસ -1 આ એકમ આવશે. ઓકે. આમ પણ જો સ્થાનનો મીટર અહીંયા લઈ લઈએ અને મીટર ઇન્ટુ સેકન્ડ -1 લઈ લઈએ તો આ એકમ આવે. ઓકે. તો એનો અર્થ એવો કે આ બંનેની જે નિશ્ચિતતાનું માપન છે કયા વજન માટે, 10⁻6 કેજી માટે, એટલે કે 1 મિલીગ્રામ માટે એક mgનો કોઈ જો પદાર્થ હોય તો એનું દળ અને એનું સ્થાન અને વેગનું જે માપન છે એના વચ્ચે એની જે અનિશ્ચિતતા છે એ 10⁻28 જેટલી હોય. ઓકે.
એની જે માપનની અનિશ્ચિતતા છે એ કેટલી હોય 10⁻28 જેટલી હોય। એટલે એનો અર્થ એવો કે આ 0.00027 મીંડા અને પાછળ 1 ± આ રીતની એની અનિશ્ચિતતા આપણને જોવા મળે। ચાલે, ઓકે, ચાલે। કેમ કે આટલી અનિશ્ચિતતા એટલે બહુ ઓછી કહેવાય। હવે આ જ વસ્તુ જો આપણે ઇલેક્ટ્રોન માટે લઈએ, ઓકે, આ સેમ વસ્તુ આપણે જો ઇલેક્ટ્રોન માટે લઈએ તો ઇલેક્ટ્રોનના અંદર શું છે 9.1 × 10⁻31 kg, બરાબર। તો આ જે અનિશ્ચિતતા છે એટલે 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 9.1 એટલે 0.0579 અને આ -31 ઉપર જાય +31 -3, તો એનો અર્થ એવો કે 5.79 × 10⁻, એટલે આ સેમ જો પેલું કરવું હોય 0.579 × 10⁻⁻4, ઓકે, મીટર સ્ક્વેર × સેકન્ડ -1, એટલે ચોપડીમાં -4 આપેલું છે, તો આપણે 5.79 લખીએ તો 10⁻5 આવે, ઓકે। હવે આ 10⁻5 ક્યારે, હવે જો આપણે ધારે કે એનું સ્થાન ગમે તે રીતે આપણે એનું સ્થાન છે એ 10⁻8 જેટલી ચોકસાઈથી માપન કરી લીધું, એનું જે સ્થાન છે એ 10⁻8 જેટલી ચોકસાઈથી માપન કરી લીધું, ઓકે। હવે હું ચોપડી પ્રમાણે 10⁻4 જ રાખું છું, તો Δx × Δvx ગ્રેટર ઓર ઇક્વલ ટુ, અહીંયા ઇક્વલ ટુ કરી દઉં, બરાબર। આપણે આનાથી મિનિમમ વેલ્યુ મળશે આપણને, એનાથી તો વધારે જ હશે, તો 10⁻4 છે, બરાબર। અહીંયા મેં સ્થાનનું માપન જે કર્યું એ 10⁻8 ચોકસાઈથી કર્યું, ઓકે। 10⁻8 ક્યાં હશે? નીચે, તો એનો અર્થ એવો કે Δvx ઇક્વલ ટુ શું થાય 10⁻8 ઉપર, 10⁻4 મીટર × સેકન્ડ ઇન્વર્સ આવે। તો એનો અર્થ એવો કે તમારો જે વેગ છે ઇલેક્ટ્રોનનો, એની જે વેગની અનિશ્ચિતતા છે એ ± 10⁴, એટલે ± 1 2 3 4 10⁻10,000 મીટર પ્રતિ સેકન્ડના વધારા ઘટાડા જેટલી અનિશ્ચિતતા અહીંયા જોવા મળે। જો તમે એના સ્થાનમાં જો આટલી ચોકસાઈથી માપન કરી શકો તો એના વેગના અંદર ± 10,000 જેટલી અનિશ્ચિતતા આપણને જોવા મળે, અને એ જ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહે છે, બરાબર। એટલે બોહરે જે કીધું હતું ને કે ભાઈ ઇલેક્ટ્રોન આ જગ્યાએ જ હોવો જોઈએ, મતલબ આ જે પ્રક્ષેપ પથના અંદર ગતિ કરવો જોઈએ, અને એની ત્રિજ્યા પણ આપણને આપી દીધી હતી કે ભાઈ Rn = A0 × n², ઓકે, A0 × n² આપણને હાઇડ્રોજન માટેની આપણને આપી દીધી હતી કે આ જ જે આ જ જે ત્રિજ્યાની વર્તુળાકાર પથના અંદર એ ગતિ કરશે, આ ત્રિજ્યાના વર્તુળાકાર પથના અંદર એ ગતિ કરશે, ઓકે। પણ એવું તો શક્ય નથી, કેમ કે એ શક્ય કરવા માટે તમારે શું કરવું પડે, આ બધી કેલ્ક્યુલેશનમાં તમારે 10⁻8 તો નહીં તો 10⁻4 10⁻3 જેટલું માપન કરવું પડે, ઓકે। 10⁻4 જેટલું માપન કરીએ ને આપણે, જો 10⁻4 જેટલું માપન કરીએ ને તોય આની Δvx = 1 આવે, તો ± 1ની અનિશ્ચિતતા શેમાં રહે, ± 1 મીટર પ્રતિ સેકન્ડની અનિશ્ચિતતા આપણને જોવા મળે, શેના અંદર, એના વેગના અંદર, તો એટલી પણ ચાલે નહીં, આપણને એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ, બરાબર। તો જે બોહરે કીધું હતું કે આના અંદર જ એ ફરશે, તો એ વસ્તુ ખોટી, એટલે જે ક્વોન્ટમ મિકેનિકલ મોડલ છે એના અંદર તમે ક્યાંય એવું નહીં જોશો કે આના અંદર ઇલેક્ટ્રોન છે। ક્વોન્ટમ મિકેનિકલ મોડલ જે છે એ આપણે આગળ ભણવાના છીએ, એના અંદર શેની વાત હશે, ખાલી સંભાવનાની વાત હશે કે ઇલેક્ટ્રોન આ જગ્યાએ હોવાની સંભાવના મહત્તમ છે, ઓકે। એનો અર્થ એવો કે ઇલેક્ટ્રોન ત્યાં હોવાની સંભાવના મહત્તમ છે, ત્યાં ઇલેક્ટ્રોન છે જ એવું શક્ય, મતલબ એવું છે જ એવું નહીં કહેતા, ત્યાં હોવાની સંભાવના 95%થી વધારે હોવી જોઈએ, ઓકે। જે કક્ષકો અને કક્ષાઓની, જે કક્ષકો અને સબકોષ અને કોષની વાત કરેલી છે એના અંદર સંભવ્યતા ઘનતા ઉપર વાત કરેલી છે, આપણે આગળ જતાં સમજીશું, પણ ત્યાં ખાલી શેની વાત કરેલી છે, સંભાવનાની વાત કરેલી છે। ત્યાં તમને ક્યાંય એવું નહીં જોવા મળે કે આ જગ્યાએ ઇલેક્ટ્રોન છે, ઓકે। કેમ
કે ઇલેક્ટ્રોન કઈ રીતે ગતિ કરે છે એ જાણવા માટે તમારે આ બે વસ્તુ ધ્યાનમાં હોવી જોઈએ, પણ એ તો આપણને ખબર હોતી નથી, બરાબર. તો બોરના નમૂનાના જે નિષ્ફળતાના કારણો છે, ઓકે, એના અંદર જે પહેલો પોઈન્ટ છે એ આ છે કે ભાઈ બોરનો જે નમૂનો છે એ ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવને ધ્યાનમાં લેતો નથી. ઓકે, ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવને ધ્યાનમાં લેતો નથી, એટલે તો એણે કીધું કે ભાઈ વર્તુળાકાર પથમાં ગતિ કરે છે, ઓકે, અને એણે એના તરંગ સ્વભાવને ધ્યાનમાં લીધો નથી. બીજું કે એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું પાલન કરતો નથી. એટલે આ જે બે એની મર્યાદા, એટલે આ જે બે એની ખામીઓ હતી એના લીધે શું થતું કે એને હાઇડ્રોજનથી પછી બીજા પરમાણુ ઉપર લાગુ પાડવામાં આવ્યો નહીં, સીધા ક્વોન્ટમ મિકેનિકલ મોડલ ઉપર જતા રહ્યા, એટલે હાઇડ્રોજન સુધી જ એ નમૂનો આવી અને અટકી ગયો. ઓકે, તો આ જે હતી હાઇઝનબર્ગના બોરના નમૂનાના જે મર્યાદાઓ હતી, નિષ્ફળતાના કારણો પણ આ જ હતા. ઓકે, હવે તો આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર આના જે દાખલાઓ છે બે એની વિશે વાત કરી લઈશું અને સીધા જ આપણે ક્વોન્ટમ મિકેનિકલ મોડલ ઓફ એટમ ઉપર જઈશું. ઓકે.